દાસી કોઈ દિવસ નહીં એવી એક વિતાવેલી રાત બે બદામનો નોકરા સોપા એના અંતરથી મારું રોમે રોમ પર જળે છે દાસી. બા સાહેબ ઔષધિ લાવી આપું. બા સાહેબ ઔષધિ લાવવાની જરૂર નથી, પણ એક જ વાતની ચિંતા છે. તારા મહારાજ આવશે તો મને શું જવાબ આપીશ? જવાબ હંધો મેં ગોઠવી રાખ્યો છે બા સાહેબ. આપ આરામ કરો. આરામ મળતો નથી. કલાવતીના નાચ મજૂરા બંધ થઈ ગયા. હસમુખા શેરાવાળો અશોપાલ એ પણ મારાથી રીસાણું. હવે તો મારા માટે છેલ્લું આશ્વાસન એક પિંગલા છે. પિંગલા પિંગલા નાદા દેહ ઉપર હંટના પ્રહાર કોણે કર્યા? કોણે કર્યા? બોલે રાશિ બાપુ હંટના પ્રહાર કોણે કર્યા? હંટરના ફેરા કેવા એવું નથી બા સાહેબ. બાપુ તમારા ભાઈ વિક્રમ મદ્રાસના મેળી આવીને માથા પાયે પ્રેમની માંગણી કરી. કૃપા ગાદીશનો ભેદ જાણવા મોકલ્યો. એની ભાભી પાસે પ્રેમની માંગણી મારા નજરે જોયું. હંટના પ્રહાર કર્યા. અરે દાસી સત્ય કે નહીં બાપુ, સાચી વાત છે બાપુ. દાસી ત્યાં શું કર્યું? મેં તને આજ સુધી નોકરીમાં રાખી અને એનો બદલો ત્યાં રીતે મળ્યો. ચાલી જા, મારું રાજ છોડીને ચાલતી થાતો છું. તો તમારા રાજ ઉપર કેમ ઘૂંઘરું ભાંગ્યું છે? હું જવાની રાજકોટ જીની જીની રોટલી બનાવવાની. આવજો હવે ડાયરો ખાવા. અરે ચાલી જા કહું છું. કૃપા ગાદીશનો ભેદ જાણવા મોકલ્યો. તારી ભાભી પાસે જઈને પ્રેમની માંગણી કરી. નહીં મોટા ભાઈ, નહીં. હું નિર્દોષ છું મોટા ભાઈ, નિર્દોષ છું. હા મોટા ભાઈ. ભાઈ તો એક વિક્રમાદિત્ય છો મોટા ભાઈ, વિક્રમાદિત્ય છો. ભાઈ ભાઈનો સંબંધ તે પલ વારમાં ફેરી ગયો. વિક્રમાદિત્ય મહાન શાસ્ત્રો ભૂલ કરી ગયા છે. તું મારો ભાઈ નથી પણ ભયંકર સાપ છે. નહીં મોટા ભાઈ. તારો શરીરને મોટો કર્યો તો ભયંકર સાપ છે. લાસા તલવારથી તને મારતો નથી, કારણ કે મરતી વખતે પિતાજી તારું કાંડું મારા હાથમાં સુપ્રત કર્યું. એટલે આ તલવારથી જો તને મારું નહીં તો મને ગોળતર ગરદનનું પાપ આવે. પણ મારી હદ હોય, જ્યાં સુધી મારું નામ હોય ત્યાં સુધી ઊભો ન રહીશ. આજથી ને ત્યારથી હદપારની સજા આપો. ભલે મોટા ભાઈ, આપ હદપારની સજા આપો છો. જાણું છું છતાં જાઉં છું. મારા મોટા ભાઈનો સંસાર સુખી થતો હોય તો રાજપાટ છોડીને જાઉં. જતા જતા કલાવતીના શું કર? રાજપાટ પાછા મળે નહીંતર સ્વર્ગે સીધા. જય અંબે.
હવે હું નાચ કરવા નથી આવી. રાજ મજૂરા કરવા અહીંયા નથી આવી તો પછી રૂજાયેલા જખમને પાછા તાજા કરવા આવી કરો ને. શા માટે હું તમારું શહેર છોડીને જાઉં છું. શહેર છોડીને જાસ? જા. પણ જતા જતા છેલ્લી વિદાય લેવા આવી છું એટલે અને એક નાનકડું નજરાણું તમને ભેટ ધરવા આવી છું. બે બદામની તો એક વેશ્યા નારી. 12 લાખ મારવાના મહારાજ ભરતરીને તું શું આપવાની છે? નજરાણાની અંદર